हेलो गाइस, गुड मॉर्निंग वंस अगेन। जय મોગલમાં વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। અને તમે સાંભળી શકો છો પક્ષીઓનો અવાજ। હું જાઉં છું દુકાને દૂધ લેવા માટે। થઈ ગયું, કેમ છે? મજામાં? હા, જુઓ 8:30 વાગ્યા છે। સરસ મજાનો તડકો છે, તમે લોકો જોઈ શકો છો। હમણાં મારા વીર મને ઠેબું આવ્યું। પેલા માસીને વિચાર કરું છું, દુકાનવાળા માસીને, કે એમને પણ કહું કે અહીંયા એક જુઓ દાદા બેઠા છે। તો હા, હું એમ કહેતી હતી કે વિચારું છું કે પેલા માસીને પણ હું કહું કે એને કાંઈ લેવું હોય કટલેરીનો સામાન તો એને હોલસેલ ભાવે આપી દઈશ। તો ચલો એમને વાત કરીશ। હા ચલો ગાઈસ, તો આપણે મળીએ છીએ હમણાં દુકાને જાઉં ત્યારે। ચલો, જય મોગલમાં। હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ વન્સ અગેન। તો હું દુકાને ગઈ હતી, મેં માસીને વાત પણ કરી। એણે કીધું છે કે હા, મારે બધું તો નથી લેવું, પણ ચૂડલા ને એવું જે વસ્તુ છે એ આવશે, જોઈ જશે અને લઈ લેશે। જોઈએ છીએ માં મોગલની દયાથી માલ જાય તો સારી વાત છે, જેટલો જાજો જાય એટલો। बाकी कोई वांधो नहीं, तो हूँ वेची नाखीश। अब हाथ में लिया ही है तो पूरा तो करना ही पड़ेगा, बट नो टेंशन। તમારી કાવ્યા એન્ટરટેનર એટલી બધી કહેવાય ને કે ઢીલી નથી કે કોઈ પ્રોબ્લેમની ફેસ ન કરે। આલ હેન્ડલ ઇટ, હું કરી લઈશ। અને મારો હાથ માંડ્યો છે દુખવા, તો મેં ચા પાણી નાસ્તો કરી લીધો છે અને હું જાઉં છું શોપ ઉપર। વિચાર છે આજકાલમાં ખાલી જ કરી દઈએ તો ખાલી ખોટું નીતિનભાઈને એમ ન થાય કે બેને જાજો ટાઈમ લીધો। તો પૂજા ભાભીએ જે થોડો સામાન તો લઈ લીધો છે, જે આપણે લેડીઝ વેરમાં કપડાં હતા એ બધા લઈ લીધા છે, રૂમાલ ને મોજા ને બધું લઈ લીધું। એક જેન્ટ્સના જે હાથ મોજા છે, લેડીઝ જેન્ટ્સ બેયના, એ પડ્યા છે, બટ કંઈ વાંધો નહીં। એમ હું વિચારતી હતી કે શિયાળામાં નોર્મલી કોઈને દાન કરી દેવાય, પણ ત્યારે તો મારી એ પરિસ્થિતિ સારી નહોતી, કોક મને દાન કરે એવી હતી। બટ કંઈ નહીં, હવે એ જે છે આવતા શિયાળા સુધી હું સાચવીને રાખીશ અને પછી ગરીબોને દાન કરી દઈશ, બરાબર? તો ચલો, ફિલહાલ પવન બહુ સરસ છે અને જુઓ નજારા બી ક્યાં મસ્ત મેરે યાર। હું ક્યારેય યાર વર્ડ યુઝ નથી કરતી, બટ આજે દોસ્તને બદલે બોલી ગઈ। ચલો, જે હોય તે જવા દો। તો હું જાઉં છું શોપ ઉપર, તમે લોકો પણ ચાલો મારી સાથે। અને આ લોકો શું કરે છે મને સમજાતું નથી। ટ્રેનના પાટા ઉપર કંઈક લઈને જાય છે, જુઓ તમે જોઈ શકો છો। મારા અંદાજે કદાચ એ લોકો છે ને પેલું વચ્ચે કાંકરા નહીં, કાંકરા નહીં, આ તો કંઈક લઈને જાય છે, જુઓ છે ને। ઓકે ચલો, તો એ પણ છૂટી ગયું। ચલો, તો ફિલહાલ હું જાઉં છું દુકાને અને આપણે મળીએ છીએ દુકાને જઈને। ચલો, તો જય મોગલમાં। તો નસીબ સારા છે અને રિક્ષા આપણને મળી ગઈ છે, જુઓ હું રિક્ષામાં બેઠી ગઈ છું। તો ચલો, દુકાને જઈને કામ ઘણું છે, એક્ઝામ આવે છે, વાંચવા અને તૈયારી કરવાને બદલે આપણે મહિના છીએ દુકાન ખાલી કરવામાં, બટ આપણા માટે સારું છે, કેમ કે ફિલહાલ બધું એડજસ્ટ થાય એમ નથી અને મંદિરનો માહોલ છે। તો ચલો ગાઈસ, આપણે મળીએ છીએ દુકાને જઈને। જય મોગલમાં ગાઈસ, કેમ છો બધા? તો અત્યારે 11:30 જેવું થવા આવ્યું છે અને જુઓ ઘણો ખરો માલ તો હું આપણે શેમ્પૂ ને એવું બધું જે હતું એ દઈ આવી છું। અને હજી આ જે બધો માલ છે ચૂડલા ને એ બધું વાર લાગશે। હવે જોઈએ છીએ આપણે જુનાગઢ જ્યાંથી કટલેરી લઈએ છીએ રાખી લઈએ તો ઠીક છે, બાકીનું બધું હું ઘરે લઈ જવા માટે જો બધું રમણ ભમણ છે અને હવે બધું પેક કરી નાખું અને ઘરે લઈ જાઉં છું। આ બધું તો વેચાણું એટલું અહીંયા વેચું, બાકી હવે ઘરે જઈને હોલસેલ ભાવે કે રિટેલ ભાવે વેચશું। ચલો, તો હું આ બધું ભરી લઉં, દુકાને આવીને પછી ટાઈમ ન મળ્યો તમને મળવા માટેનો, કેમ કે દેવા જવાનો હતું એ દીધું અને બાકી જે હિસાબ કરવાનો હતો પૂજા ભાભીએ કાલ સામાન લીધો એનો હિસાબ કર્યો। તો હવે હું આ બધું ભરું, ધીમે ધીમે પેક કરતી થાવ, જેથી કરીને બધું સાંજે ના ઘરે પહોંચે। ચલો ગાઈસ, તો આપણે ગુડ આફ્ટરનૂન। તો આજે આપણે આવ્યા છીએ પૂજા ભાભીના ઘરે અને જો પૂજા ભાભીના ઘરે શું છે,
મીનુ આ ઈ મિશ્રી છે જેનો બર્થડે હતો. આ સાઈડ ફેરા બચુડિયાને બટુડિયાને. વાવ દે તો મને. આને કઈ થાશે નહીં ને? ના ના જો મ્યાઉ મ્યાઉ મ્યાઉ. કેટલા સરસ બચ્ચા છે. જો ક્યાં જાવું છે આને? ભૂખ લાગી. આની ગાઈઝ આની મમ્મી મરી ગઈ ને. ચૂપ 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 ચૂપ. બસ 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 એ નીચે રાખી દે. દૂધ લઈ આવ જાઓ બોટલ લઈ આવ. ચલો ગાઈઝ તો હું મિનીના બચ્ચા રમાડી લઉં અને આપણે મળીએ છીએ પછી. જો ગાઈઝ મિશ્રી દૂધ પીવડાવે છે બચ્ચુને. જુઓ જો એ ભૂખા થયા છે. કેમ નથી પીતું તરાઈ? બસ હવે ધરાનું. હવે બીજાની વારી. જો એ કેવું દૂધ પીવે છે. અને મમ્મી કેમ કરતા મરી ગઈ ભાભી? કૂતરાને મારી નાખી. હો જો એના મમ્મીને કૂતરાવે મારી નાખી છે. આ 3 હતા પણ આ તો બહુ પતલું છે. આ હવે તો થઈ ગયું ને કે તારું ઉપાડવું બીક લાગતી હતી. જો આ દૂધ પીવે છે. આ થોડુંક સારું છે. આ દૂધ પૂરું થઈ ગયું. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વન્સ અગેન. તો અત્યારે હું આવી છું પૂજા ભાભીની હારે એમના ઘરે. જુઓ તો આપણું જમવાનું પણ એમના ઘરે જ છે. જુઓ જમવામાં શું છે? આ શેનું શાક છે પૂજા ભાભી? રીંગણાનું શાક છે. પછી જો મારી થાળીમાં જોઈ લ્યો ભરેલ રીંગણાનું શાક છે. પછી આ શેનું છે? વટાણાનું શાક છે. રોટલી છે, સંભાર છે અને હજી ઘણું બધું છે. તો આજનું આપણું જે જમવાનું છે એ પૂજા ભાભીના ઘરે છે. જુઓ તમે જમવાનું જોઈ લ્યો. ભયું ભાભી સામે નીરુ માસી સૂતા છે. પછી આ નીરુ માસીની બેબી છે. તો ચલો તમે લોકો પણ જમવા. અને હા અમારા મીનુના બચ્ચા જોઈએ અહીંયા તમને નીરુ માસી બતાવે. મીનુના બચ્ચાને દૂધ તો પીવડાવી દીધું છે. હવે એ રમે છે જેથી કરીને અમને હેરાન ન કરે. તો હવે અમે લોકો બેઠીએ છીએ જમવા. તો તમે લોકો પણ ચાલો જમવા. મળીએ છીએ પછી. જય મોગલમાં. ભરી લીધો છે. પાછળ પણ તમે જોઈ શકો છો સામાન. તો હવે હું ઘરે જાઉં છું. સામાન ઘરે તો 5:30 થઈ ગયા છે અને હું ઘરે આવી ગઈ. અને હંસા ભાભીનો પાછો ફોન આવ્યો કે હું તો દુકાને આવી છું અને તમે ક્યાં છો? કેમ કે તમને બધાને ખબર જ છે કે આપણે અચાનકથી મેં ડિસિઝન લીધું કે માલ બધો ઘરે લઈ લેવો છે. અને જુઓ આ બધો આપણો માલ સામે બોક્સ, આ બધા બોક્સ, આ બધા જબલા, આ બધામાં આપણો માલ છે. થોડોક બેગમાં છે. તો માલ તો બધો આવી ગયો છે ઘરે. અને હવે હંસા ભાભીને થોડાક કપડાં લેવડાવવાના છે. તો એને ટી-શર્ટ લેવું હતું તો મારે પાછું જવું પડશે. થોડોક મારે પણ સામાન લેવો છે તો હું લેતી આવું કિરાણાનો. તો હવે હું થાકી તો બહુ ગઈ છું પણ જવું પડશે કેમ કે ભાભીને મેં કીધું હતું કે વાંધો નહીં તમે બુધવારે આવજો પણ હું ભૂલી ગઈ આ બધી લપમાં. તો હવે હું જાઉં છું જલ્દી તૈયાર થઈને પાછી ત્યાં અને એમને ખરીદી કરાવી લઉં અને આપણે મળીએ છીએ પછી. ચલો જય મોગલમાં. ગાઈઝ નહીં બાકી છે. જો તો હું પાછી આવી ગઈ છું દુકાને ભાભીની. અને હંસા ભાભીને ટી-શર્ટ લેવાના હતા તો સોરી હું મોડી આવી તમને લોકોને મળવા. એને જે પસંદ કરવાના હતા એણે 2 ટી-શર્ટ લીધા છે, પસંદ કરી લીધા છે. અને હંસા ભાભી મારા માટે લઈને આવ્યા છે શું કહેવાય દહીંવડા. સોરી મિસ્ટેક થઈ. હંસા ભાભી લઈને આવ્યા છે દહીંવડા. તો ચલો તમે લોકો પણ દહીંવડા ખાવા માટે. અને આ દહીંવડાનું બધું પતાવી, હંસા ભાભીની ખરીદી પતાવી. અને મારી ખરીદી તો જે હતી આ ટાઈપની ચૂંદડી લેવાની હતી મારી અને મારી ફ્રેન્ડ કંગના માટે મેં બપોરે જ લઈ લીધી. ક્યાં ભાભી? હા જો ભાભી દાંત કાઢે છે. લીધી ને ભાભી? હા લીધી. ને સામે જો અમારા હેમંતભાઈ ક્યાં ચડીને બેઠા છો.
તો ચલો તમે લોકો પણ દહીં વડા ખાવા માટે અને મારે થોડો કિરાણાનો સામાન અને ખરીદી કરવાની છે એ કરી અને હું જઈશ ઘરે. આપણે મળીએ છીએ પછી છે મોબાઈલમાં. તો જુઓ હું વહી આવી છું. હંસા ભાભીને ખરીદી કરાવી. હંસા ભાભી ઘરે ગયા અને હું પણ હવે ઘરે આવી. જાઉં છું ઘરે ચાલીને. રિક્ષામાંથી ઉતરી દહીં વડા ખાવાની તો બહુ મજા આવી. ભાભીએ બહુ મસ્ત બનાવ્યા હતા. થેન્ક યુ હંસા ભાભી. તો ચલો હવે ફાટકે પહોંચવા આવી છું. ઘરે જાઉં છું અને ઘરે જઈને નાહી ધોઈ તો લીધી છું. ફાટક બંધ છે. ઠેકીને વહી જાય ટ્રેનને કે બેગીને જ આવવાની વાર હશે. ચલો ઉતાવળ રાખીએ આપણે. તો ઘરે જઈ અને હવે ભૂખ તો નથી પણ કંઈક પછી થોડુંક મોડેથી જમવાનું બનાવશું આપણે. જુઓ તમે જોઈ શકો છો ફાટક બંધ છે પણ કવિતાને તો ચાલીને હું તો વહી જઈશ. જોઈ લઈએ પહેલાં કંઈ આવતું નથી ને. નહીં કંઈ આવતું નથી. જુઓ આમથી કાંઈ નથી આવતું હજી અને આમથી કંઈ નથી આવતું. તો આપણે લોકો જઈએ છીએ ચાલીને અને હવે હું ઘરે જાઉં છું. આપણે જમવાનું બનાવી અને મળીએ છીએ પછી. ચલો જય મોગલમાં. શું કરો છો? તો જુઓ હું તો આજ થાકી ગઈ છું બહુ. તો મેં કંઈ જમવાનું નથી બનાવ્યું. માસીએ મને ના પાડી હતી કે તું ન બનાવતી, હું બનાવું છું. માસી ભજીયાને એવું બધું બનાવતા હતા. તો જુઓ આપણી પ્લેટ તૈયાર છે. માસીએ જમવાનું આપી દીધું છે. પૌવા, પછી લીલા મરચાં અને લસણની ચટણી, ભજીયા અને રોટલી. ચલો ગાઈસ, તો હું બેઠું છું જમવા માટે. તમે લોકો પણ ચાલો જમવા માટે. તમારે પણ જમવાનું બાકી હોય તો જમી લો. અને હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. અને આજે હવે હું ખાસ ધ્યાન રાખીશ કેમ કે ગાઈઝ કાલનો જે વ્લોગ છે આપણો એમાં ખબર નહીં મેં જે લાસ્ટ ક્લિપ બનાવી હતી એમાં શું થયું. અને ગુડ નાઇટની જે સૂતા જમવા ટાઈમ મારું શાક બળી ગયું હતું એટલે સોરી. હું જમવા ટાઈમે તમને ન મળીશ. સુવા પહેલાં મેં ગુડ નાઇટ 2-3 મિનિટનું જે ગુડ નાઇટને તમને કીધું તમને મળી અને પછી હું સૂઈ. તો એ ક્લિપમાંથી અવાજ જ વયો ગયો અને ખબર નહીં ક્લિપ ક્યાંય આવી જ નહીં. તો એટલું પછી મારે કાપવું પડ્યું. એટલે તમને લાગશે કે એ જે બ્લોગ છે એ અધૂરો છે. તો અધૂરા જેવો એટલે છે કે ક્લિપમાં અવાજ નહોતી એના માટે સોરી. હવેથી હું ધ્યાન રાખીશ. અને હવે તમે લોકો પણ જમી લો અને તમારું ધ્યાન રાખજો. હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. જો તમને મારા બ્લોગ સારા લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને આમ જ તમારી કાવ્યા એન્ટરટેનરનો સાથ આપજો અને પ્રેમ આપજો અને આમ જ સાથે રહેજો. ચલો ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, શબા ખેર, જય મંગલમાં.